ગોંડલનો બહુચર્ચિત રાજકુમાર જાટના મૃત્યુનો કેસ, જેમાં એસઆઈટી તપાસમાં ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. નાર્કો સાહેદોના નિવેદન અને પુરાવા ધ્યાને લેવામાં આવ્યા. ગણેશ ગોંડલની કોઈ જ ભૂમિકા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સુરેન્દ્રનગર એસપીની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવી હતી અને એસઆઈટીના રિપોર્ટ પર હાઈકોર્ટમાં 29 જૂને વધુ સુનાવણી. રાજકુમારના પરિવારજનોએ હત્યાનો લગાવ્યો છે આરોપ. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા. ગૌતમ, એસઆઈટીનો રિપોર્ટ જે આવ્યો છે, સૂત્રો તરફથી માહિતી મળી છે કે ક્લીન ચીટ મળી ગઈ છે. શું વધુ અપડેટ? જે ચોક્કસ રાજકોટ અને સૌરાષ્ટ્રનો બહુ ચર્ચિત કેસ કહી શકાય. જે રીતના ગોંડલની અંદર જે એક વેપારી હતા ખાણીપીણીના, તેના પુત્ર રાજકુમાર જાટ છે, તેનું મોત થયું હતું. ગોંડલ ના આ રહેવાસી હતા ને તેનું અમદાવાદ હાઈવે ઉપર મોત થયું હતું. આ સમગ્ર મામલે જે મૃતક છે રાજકુમાર જાટ, તેના પરિવારજનો દ્વારા જે પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા ગોંડલના, તેમના પુત્ર ગણેશ જાડેજા છે, તેમની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ગણેશ જાડેજા છે તેમનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ જે સમાચાર સામે આવ્યા હતા કે નાર્કો ટેસ્ટની અંદર પણ જે ગણેશ જાડેજા છે તેને ક્લીન ચીટ મળી હતી અને હવે જે એસઆઈટીની રચના, જે સુરેન્દ્રનગર એસપીની અધ્યક્ષતામાં જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, તેને લઈને પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ રિપોર્ટની અંદર પણ જે સાહેદો અને જે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે, આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને ગણેશ જાડેજા છે તેને ક્લીન ચીટ આપવામાં આવી છે. આગામી 29 તારીખે આ સમગ્ર મામલે આગામી સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ તે પહેલા આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જી જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ વિગતો પણ લઈશું. હાલ તો જે સૂત્રો તરફથી માહિતી મળી છે કે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે.